हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश ममरामांथी बनतो एक एकदम ज नवो टेस्टी अने क्रिस्पी एवो नास्तो। आ विडियो जोई अने घरे एक वखत जरूरथी ट्राय करजो। तो ममरानो एकदम नवो अने टेस्टी नास्तो बनावा माटे मैं अहींया 1 बाउल जेटला ममरा लीधेला छे। तो पहला तो आपणे ममरामां पाणी एड करी अने तेने एकदम सरस रीते क्लीन करी दईशुं। तो तमे जोई शको छो आ रीते ममरा एकदम सरस रीते पलળી पण जशे। त्यारबाद तेमांथी बधुं ज पाणी आपणे अलग करी लईशुं। त्यारबाद हवे आपणे तेमां 2 चमची जेटલું रूम टेम्परेचर वाळुं दહીં एड करीशुं। जो तमारा घरमां दહીં अवेलेबल ना होय तो तमे छाशनो पण उपयोग करी शको छो। અને દહીંને એકદમ સરસ રીતે હવે મમરામાં મિક્સ કરી અને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં 2 નંગ જેટલા નાના કટ કરેલા મરચાં એડ કરીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું આપણે તેમાં નમક એડ કરીશું। ત્યારબાદ હવે બધું જ હાથ વડે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને એકદમ સરસ એવો ડો તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ડો બની અને હવે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે નીચે આ રીતે થોડો ચોખાનો લોટ સ્પ્રેડ કરીશું અને તૈયાર કરેલા ડોને આપણે એકદમ સરસ રીતે વણી લેવાનું છે। આ રીતે જેટલો પણ પોસિબલ થાય એટલો આપણે તેને સ્ક્વેર શેપ આપીશું, જેથી કરી અને કિનારીનો ભાગ બહુ જ ઓછો નીકળશે। તો આ રીતે આપણે તેને હાથ વડે સ્ક્વેર શેપ આપતા જઈશું અને ત્યારબાદ હવે આ રીતે તેની કિનારીનો ભાગ આપણે અલગ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં વચ્ચેથી એક કટ લગાવી અને સરખા 4 ભાગ કરી લઈશું। હવે 4 ભાગમાંથી પણ આપણે આ રીતે ક્રોસમાં કટ લગાવી અને તેના 8 ભાગ કરી લઈશું। આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરશો તો આપણા નાસ્તાનો લુક પણ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ હવે આપણું તેલ પણ અહીંયા એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। બહારનું લેયર એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ સરસ એવું સોફ્ટ જ રહેશે। આ રીતે એક તરફ સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। તો તમે જોઈ શકો છો ટ્રાયેંગલ્સ એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો આ રીતે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ રીતે આપણે બધા જ ટ્રાયેંગલને ફ્રાય કરી અને તૈયાર કરી લઈએ। તો તમને અવાજ પણ સંભળાતો હશે કે ટ્રાયેંગલ્સ બધા કેટલા સરસ અને ક્રિસ્પી બન્યા છે। આ ટ્રાયેંગલ્સને તમે ટમેટો કેચઅપ કે ચા જોડે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે। તો છે ને બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે। તો જો મમરાનો એક સરખો નાસ્તો ખાઈ અને તમે પણ કંટાળ્યા હોય તો આ રીતેનો નવો નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।